દેવશયની એકાદશી 2024માં ક્યારે છે? અષાઢ શુક્લ એકાદશીની તિથિ 16મી જુલાઈએ રાત્રે 8:33 થી શરૂ થશે, જે 17મી જુલાઈએ રાત્રે 9:02 સુધી સમાપ્ત થશે. ઉદ્યા તિથિ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત 17મી જુલાઈએ રાખવામાં આવશે. આ વખતે દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ પણ રચાઈ રહ્યા છે. દેવશયની એકાદશી પૂજા વિધિ. દેવશયની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું. ત્યારબાદ વ્રતનો સંકલ્પ લઈને સૂર્યદેવને જળ અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા માટે બધી સામગ્રી એક જગ્યાએ એકઠી કરો. આ સમય દરમિયાન પૂજા સામગ્રીમાં ગંગાજળ, પીળા ફૂલ, માળા, સોપારી, હળદર, ચંદન, સોપારી અને એલચીનો સમાવેશ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને પીળી મીઠાઈ અર્પણ કરો. અંતમાં ભગવાન વિષ્ણુની આરતીની સાથે મંત્રોનો જાપ કરો. દેવશયની દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં નથી આવતા? ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ દરમિયાન સૂર્ય દક્ષિણાયનમાં રહે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ પણ સુષુપ્ત અવસ્થામાં છે. તેથી આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ પણ શુભ કાર્યને આશીર્વાદ આપતા નથી. આવી સ્થિતિમાં લગ્ન જેવી અન્ય 16 વિધિઓ કરવા પર પ્રતિબંધ છે. દેવશયની એકાદશી. હિન્દુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. અષાઢ સુદ 11 થી 4 મહિના માટે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે. દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું, તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, બ્રહ્માજી એ આ અનુપમ કથા નારદજીને કહી હતી. તે હું કહી સંભળાવું છું. સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક દાણા માટે લોકો વલખા મારતા. અનાજના સાંસા પડવા માંડ્યા. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે. સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ. આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું,
કે હે રાજન, આ એકાદશી મનોમારહિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે. માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઉઠ્યા. સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલક પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અષાઢ સુદ 11 એ શયની એકાદશી, દેવશયની કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે. મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ 11 થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. મોહ માગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે. એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યો પણ સુધરી જાય. આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો. ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણા, કારેલા, કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ. ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી નમો નારાયણ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે.